મારું નામ મૌલિક મોદી છે. હું નરોડામાં રહું છું. મને 2014થી આંતરડાનો કોલાઇટિસ એટલે કે સોજાનો પ્રોબ્લેમ હતો, જેને મેડિકલ ભાષામાં માઇક્રોસ્કોપિક ઇન્ફ્લેમેશન કોલાઇટિસ કહેવાય. એટલે માઇક્રો અલ્સર કહેવાય. જે નોર્મલ આંતરડાનો અલ્સરમાં બ્લડ ને બધું આવે અને ડાયરિયા થાય. અને મારે જે કોલાઇટિસ આંતરડાનો સોજો હતો એમાં મને જસ્ટ પાણીવાળા ડાયરિયા થઈ જાય. રાતે જમીને પછી સૂઈ જઈએ તો લગભગ રાતે 2-3 વાગે ખાટા ઉડકાર આવે, એસિડિટી જેવું થાય અને પછી પેટમાં ગુળ અવાજ આવે. પછી 4-5 વાગ્યાની ડાયરિયા ચાલુ થઈ જાય તો લગભગ 7 થી 8 વાર ડાયરિયા થાય સવારના 10-11 વાગ્યા સુધી. તો આ રીતની કન્ડિશન લગભગ ફેબ્રુઆરી માર્ચ 2014થી આ પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ હતી. અને પછી એલોપેથી દવાના ચક્કરમાં અમે પડ્યા હતા. તો 2014થી લઈને 2024 સુધી 10 વર્ષ એલોપેથી દવા ખાધી, આયુર્વેદિક દવા પણ ખાધી. પછી નડિયાદ આયુર્વેદિક હોસ્પિટલ એમાં પણ મહિનો એડમિટ રહ્યો હતો. પરંતુ રિઝલ્ટ કહેવાય તો રિઝલ્ટ ના બરાબર જ હતું. દવા લઈએ ત્યાં સુધી સારું, દવા બંધ કરીએ તો પાછી સમસ્યા, અને દવા લઈએ છતાં પણ પાછી સમસ્યા તો ચાલુ જ રહેતી હતી. તો પછી 2024ના લગભગ માર્ચ મહિનામાં મને કાંતિભાઈ દઢાણીયા, જે અમારા ઘરની નજીક રહે છે, એમના થ્રુ ખ્યાલ આવ્યો કે આવી કોઈ શિબિર થાય છે કે જેમાં આજે શિબિર અટેન્ડ કરો તમને બીમારી સારી થાય. કારણ કે અમારા જ્યાં ફ્લેટમાં રહેતા ત્યાં અમે બીજા માળે રહીએ, તો 5મા માળે અમારા એક પડોશી હતા. એમને કંઈક પગનો પ્રોબ્લેમ થયો હતો. એમને લગભગ 2024ના લપકામણની એમને શિબિર અટેન્ડ કરી હતી અને એમને લગભગ અઠવાડિયામાં સારું થઈ ગયું. તો અમને બી થોડું આશ્ચર્ય થયું કે આ રીતે કેવું કે ભાઈ પ્રોબ્લેમ પગના ના બધા થાય અને મેડિકલની અંદર તો આ લોકો દવાઓ થોડા ઓપરેશન કરાવે તો પણ સારું નથી થતું, અને અમને અઠવાડિયામાં સારું થઈ ગયું. તો મને થોડું ચમત્કાર જેવું લાગ્યું. પછી કાંતિભાઈના થ્રુ રેફરન્સ લીધો અને બરોડામાં ડૉક્ટર સંજયભાઈ પટેલ, જે 2 દિવસ પહેલા આવ્યા હતા, એમનો કોન્ટેક્ટ કર્યો. તો પહેલી વસ્તુ તો એમને જેવો કોન્ટેક્ટ કર્યો, મને કે તમે જો કોન્ટેક્ટ કર્યો ને જેવો કે તમારી બીમારી સારી થઈ ગઈ. કે પહેલાં તેમને એક પોઝિટિવિટી આવી હતી. આવું આજ સુધી કોઈએ નહોતું કીધું. તો એક આપણામાં હકારાત્મક એક પોઝિટિવિટી આવી ગઈ. અને આવી ગઈ પછી ત્યાંથી મેં પણ એક કાઉન્ટડાઉન શરૂ કરી દીધું કે ભાઈ ના, બસ હવે મારે 15 દિવસ પછી શિબિરમાં જવાનું છે, મારી દવા બધી બંધ થઈ જશે. એ કાઉન્ટડાઉન ચાલુ કરી દીધું. અને પછી શિબિર બરોડામાં લગભગ માર્ચ મહિનામાં જ શિબિર હતી. તો એ શિબિર અટેન્ડ કરી અને એ દિવસથી દવા ડૉક્ટરે કીધું ના કીધું પણ મેં દવા બંધ જ કરી હતી એ દિવસે. અને પછી પહેલા દિવસે જ્યારે શિબિર અટેન્ડ કરી ત્યારે તો પહેલા દિવસે સવારે ડૉક્ટર કન્સલ્ટ ના કરે, રાતે ડૉક્ટર જોડે વાતચીત કરી એમને દવા બંધ જ રાખો, કોઈ દવા ચાલુ કરવાની જરૂર નથી. તો પહેલા દિવસ તો આગલા દિવસે દવા લીધી હતી, એની અસર હતી. તો એ દિવસે કંઈ વાંધો આવ્યો, પણ બીજા દિવસથી તો પછી થોડી સમસ્યા ચાલુ થઈ. તો 4 દિવસ સમસ્યા રહી. પણ ડૉક્ટર કે કોઈ જાતની દવા ના લો, ડાયરિયા થાય તો થવા દો. ડાયરિયા થાય છે જેટલી વાર કે સાદા પાણીનો કાં તો સાદા ગરમ પાણીનો એનેમા લો. તો 3 દિવસ એનેમા લો, 3 દિવસ તો ફરક નથી. ચોથા દિવસે છાશનો એનેમા લઈ લો કે ફરક પડી જશે. અને ચોથા દિવસે છાશનો એનેમા લો તો 5મા દિવસે કમ્પ્લીટ, કોઈ જ સમસ્યા નહીં. તો આ 5 જ દિવસની અંદર મતલબ મને રિઝલ્ટ મળી ગયું હતું આ સાધનાથી. અને કોઈ પણ જાતની દવા નહીં, દવાના નામે ખાલી અમૃતારીશ છે જેમ કે જે હું 10,000ની મહિનાની દવા ખાતો હતો એની કે મારે 200 રૂપિયાની બોટલમાં જ સારું થઈ ગયું. જે હું 10,000ની 12,000ની આયુર્વેદિક એલોપેથી ખાતો હતો એનાથી મને નથી મળતું. ના વગર દવાએ અઠવાડિયામાં એનીમાં વમન સ્નાન, પછી આ રીતની એક અમૃતારીશ છે એ હિલિંગ માટેની દવા. તો આ દવા લઈ મને અઠવાડિયામાં સારું થઈ ગયું. હવે મને તો સારું થઈ ગયું અઠવાડિયામાં. પછી ડૉક્ટરે કીધું હું કમ્પ્લીટ ફોલો કરું તો મને પણ સારું. પછી આ એક સરસ પેકેજ હતું કે આમાં કરવામાં શું આવે જાણવા માટે મેં પણ બધાની જેમ જૂના સાધકોની જેમ ઘણી બધી શિબિર, ડૉક્ટર સાહેબની 1 ડે શિબિર, ઉપવાસ શિબિર, પછી આ રીતે ગયા વર્ષે લપકામણની શિબિર, આ બધી શિબિર પણ અટેન્ડ કરીને અમે જાણવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ કે ભાઈ આમાં કરવામાં શું આવે છે. તો એ જોઈએ. પછી ઘણીવાર યુટ્યુબમાં વિડીયો પણ જોઈએ સંસ્થાના. તેમાં શ્યામાજીનું એક આવ્યું હતું કે આમાં એમને એક એન્કર પ્રશ્ન પૂછ્યો કે આમાં તમે કરો છો શું કે લોકોને સારું થઈ જાય છે. એમને બહુ સરસ વાત કરી કે અમે કશું જ નથી કરતા, ખાલી અંદરથી શરીર શુદ્ધિકરણની પ્રક્રિયા કરીએ છીએ બસ. ખાલી કે ગળામાં ફેફસામાં રહેલો કફ હોય કે અમાશયમાં રહેલો પીઠ હોય કે આંતરડામાં રહેલો કચરો હોય, એ બધું ખાલી દૂર કરી દઈએ અમે. આટલું કાચું ખવડાવીને, કાચું પાકું ખવડાવીને, અને દિવસે કાચું, રાતે શાકભાજી વજારવાળું પોષણવાળું ખવડાવીને શરીર શુદ્ધ કરી દઈએ છીએ. અમે એનેમાં વમનના બધું આવે એનાથી શરીરનો કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા 110% સોલ્વ થઈ જાય છે. આ તો સહી શારીરિક સમસ્યા નહીં હોતી, માનસિક સમસ્યા કોઈ પણ હોય એ પણ સોલ્વ થાય છે. મતલબ કોઈ પણ બીમારી હોય, તમારી બીમારી હોય, બીમારી સાથે તમારો કોઈ આર્થિક પ્રશ્ન આવે, બધું જ આની અંદર એક પેકેજ સરસ રીતે સોલ્વ થાય છે. તો મારું તો સારું થયું. પછી ઘરમાં પપ્પાને ડાયાબિટીસ હતી, મમ્મીને સમસ્યા હતી, મારા વાઈફને સમસ્યા હતી, બાબાને સમસ્યા હતી. તો કંઈ પણ અત્યારે સમસ્યા થાય તમે કોઈ દવા લેવા નથી જતા, દવા વગર જ સોલ્વ કરી દઈએ છીએ બેઠા બેઠા ઘરેથી. તો આ મારો એક અનુભવ છે. હવે મારા વાઈફનો એક અનુભવ સાંભળો. એક મિનિટ અલગ